પ્રેમજીભાઈ સાકરિયા। પ્રેમજીભાઈ, શું કહેશો? અત્યારે મનપા દ્વારા જર્જરિત શાક માર્કેટ છે પાવર નોટિસ આપી, જે અમને 24 તારીખે બપોરે નોટિસ આપી છે તે નોટિસ અમને ઓફિસમાં બેઠા બેઠા આપેલ છે, કારણ કે આ નોટિસમાં જો એ જર્જરિત બિલ્ડિંગ કહેતા હોય તો જર્જરિત કયા આધારે છે એ તો બતાવે ને બીજું એ કે આજથી 7 વર્ષ પહેલાં પણ અમને જર્જરિત બિલ્ડિંગની નોટિસ આપેલી। તે સમયમાં કમિશનર, મેયર, બાંધકામ શાખાના ચેરમેન અને માર્કેટ શાખાના ચેરમેન એન્જિનિયરો સાથે અહીંયા આવેલા ને તેને બધીએ તપાસ કરતાં એવું જાહેર કર્યું હતું કે આ જર્જરિત નથી, રિનોવેશન જ માગે છે, કારણ કે 1934થી બાંધવામાં આવેલી આ જૂની શાક માર્કેટમાં કોઈ પણ સમયે રિનોવેશન કરવામાં આવેલ નથી, તો એટલી તો જર્જરિત થવાની જ છે। ખાલી જર્જરિતમાં ખાલી ઉપર નરિયામાંથી પાણી જ પડે છે, પણ કોઈ પણ લાકડું કે લોઢા ઉપર આખી બિલ્ડિંગ ઊભી છે તો એક પણ લોઢાનો બીમ કે એક પણ લાકડાને ઊંધી નથી લાગી કે એક પણ બીમને કાટ કે કટાઈ ગયેલ કે હળેલો નથી, તો જર્જરિત છે ને કેવી। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દે અને આ માર્કેટને રિનોવેશન કરવું હોય તો કરે, ન કરે તો અમને પાણી પડે એ અમે ચોમાસામાં સહન કરી છે। 20 વર્ષથી આ સહન કરતા આવ્યા ને હજી એટલા વર્ષ માન સહન કરશું। કિશોરભાઈ કારિયા। શું માંગ છે સાહેબ? આ માર્કેટને હજી 100 વર્ષ સુધી કાંઈ ન થાય એ ટાઈપના આખી સિચ્યુએશન છે, છતાંય જર્જરિત કહી અને કાયદેસર અમને લોકોને હેરાનગતિ કરો। 4-5 વર્ષે આ લોકો આવા ફતવા બાઈને પાડે છે। આની પહેલાં 7 વર્ષ પહેલાં હતો ફતવો બાઈને પાડીને આજે તમને લોકોને ધમકી આપીને ગયા હતા। જર્જરિત ક્યાંથી પહેલાં દેખાડે? પહેલી વાત તો એ આને ખાલી કલર કામને થોડી કોઈ વસ્તુમાં કોઈ જગ્યાએ કાટ નથી, કોઈ લાકડામાં કંઈ ઊંધી નથી, અને છતાંય પણ કાયદેસર અમને લોકોને હેરાન કરવામાં આવે છે। ક્યાં કારણોસર એ નથી ખ્યાલ આવતો અમને। અને શાંતિ સાહેબ ધંધો કરી છે, આટલી પેઢી સાહેબ 90 5 પેઢી તો હોઈ જાય, અને અત્યારે 70-80 પેઢી અહીંયા અમારે ધંધા કરીએ છીએ। બધાના રોટલા સાહેબ આની માથે છે। કેટલા વર્ષ? 1964થી છે, 34। શું માંગ છે તમારી? હવે સાહેબ ખાલી અમારે રિનોવેશન કરવાની સાહેબ જરૂર, થોડો કલર કામ માટે, બાકી કોઈ વસ્તુની જરૂર નથી। એટલે અમને શાંતિથી ખાલી ધંધો કરવાની અમારી માગણી છે, ખોટા ડિસ્ટર્બ ન કરે વારે ઘડી આવી રીતે।